તો હેલો મિત્રો, કેમ છો? ગુજરાતી થંબનેલ એડિટરમાં તમારું સ્વાગત છે। તો હમણાં એક ગમન સાંતલનું એક નવું સોંગ આવ્યું છે જેનું નામ છે નસીબની વાત। તો આજે આપણે આ જે સોંગનું પોસ્ટર દેખાય છે એટલે કે થંબનેલ દેખાય છે તેને આપણે રીક્રિએટ કરવાના છીએ। તો આવું સેમ ટુ સેમ થંબનેલ બનાવવાનો આપણે ટ્રાય કરશું। હવે થંબનેલ બનાવવા આપણે શું જોઈશે? આપણે સૌથી પહેલાં ટેક્સ્ટ જોઈશે, જે આ બેકગ્રાઉન્ડ છે તે જોઈશે, જે આ ઘાસ દેખાય છે, અને આવું એક આપણે જે મોડલ જોઈશે। અને મોડલ શેના પર બેઠું છે? સોફા ઉપર। તો સિમ્પલી આ વસ્તુ આપણે સર્ચ કરીને ડાઉનલોડ કરવી પડશે। તો હું અહીંયા તમને બતાડી દઉં, હું થોડીક મહેનત કરીને સર્ચ કરીને ડાઉનલોડ કર્યું છે। તો હું તમને પહેલાં ફોટો બતાડી દઉં। મોડલ માટે મેં એક આ ફોટો સિલેક્ટ કર્યો હતો અને બીજો એક આ ફોટો છે। એવા 3-4 ફોટા મેં સિલેક્ટ કર્યા છે મોડલના, પણ આપણે જે યોગ્ય લાગશે તે ફોટાને આપણે અહીંયાથી સેટ કરશું, બરાબર। અને હવે જે બેકગ્રાઉન્ડ માટે મેં ફોટા લીધા છે, બરાબર, જે દરિયાના ફોટા છે, એક આ ફોટો છે, એક આ ફોટો છે, દેખાય છે, બરાબર, તમારા સ્ક્રીન પર જોઈ શકો છો। આવા આપણે 4 ફોટા ડાઉનલોડ કર્યા છે અને ઘાસ માટે આપણે અલગથી જે પીએનજી છે તે ડાઉનલોડ કરી રાખી છે, બરાબર। તો આ છે આપણું ઓલ જે આપણું બેકગ્રાઉન્ડ મટીરિયલ જોઈતું હતું। અને સોફો પણ તમે જોશો, સોફો પણ આપણે અહીંયાથી ડાઉનલોડ કરી લીધું છે। તો આનો આપણે યુઝ કરશું આ થંબનેલની અંદર, એટલે સોંગના અંદર, બરાબર। તો આ છે આપણે જે સોંગને રીક્રિએટ કરવાના છીએ તે। તો ચાલો વિડીયો શરૂ કરી દે પહેલાં યાર, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આ વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો આવા જ બીજા વિડીયો માટે। તો સૌથી પહેલાં આપણે ફોટોશોપને ઓપન કરશું। ફોટોશોપ ઓપન કર્યા પછી અહીંયાથી મેં એક પ્રોજેક્ટ લઈ લીધું છે, બરાબર, તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો। પ્રોજેક્ટ આપણે સિલેક્ટ કરી લીધું છે। હવે જે કે મેં થંબનેલ અહીંયા એડિટિંગ કરી રાખ્યું છે, બરાબર, થંબનેલ મેં અહીંયા ઓલરેડી બનાવી દીધું છે। માત્ર તમને બતાડીશ કે કેવી રીતે આપણે પ્રોસેસ શું હતી અને કેવી રીતે આ ડિઝાઇન થયું થંબનેલ। તો સૌથી પહેલાં વાત કરી કે આપણે બેકગ્રાઉન્ડ શું એડ કર્યું હતું। બેકગ્રાઉન્ડમાં આપણે જે એક ફોટો મેં તમને બતાડ્યો હતો સ્ટાર્ટિંગમાં, જે આપણે બેકગ્રાઉન્ડમાં લીધો છે, તમે જોઈ શકો છો, દરિયા જેવું બેકગ્રાઉન્ડ છે તે આપણે એડ કર્યું છે। હવે બેકગ્રાઉન્ડ થોડુંક જે આપણે પેલું બેકગ્રાઉન્ડની વાત કરીએ, જે ગમન સાંતલવાળું, તો તેમાં તમે જોઈ શકો છો કે થોડુંક લાઇટ ઇફેક્ટ પડે છે ઉપરથી। તો આપણે તેના માટે આપણે સિમ્પલી કંઈ કરવાનું નથી, અહીંયા લાઇટ ઇફેક્ટનું મેં થોડુંક બ્રશ લીધું છે અને બ્રશ ટૂલથી લાઇટ ઇફેક્ટ લગાવી દીધી છે। તો કંઈક આ રીતે દેખાશે। હવે આપણે નીચે અહીંયા સાઈડમાં નીચે ઘાસ દેખાતું હતું, બરાબર, તો આપણે અહીંયા ઘાસ એડ કરશું। તો ઘાસ માટે એક ઘાસ પીએનજી એડ કરી છે, પણ ઘાસ અને આ જે દરિયો છે, બરાબર, થોડું અલગ ડિફરન્ટ દેખાય છે। તો આપણે કલર મેચ માટે સિમ્પલી હ્યુ એન્ડ સેચ્યુરેશન લઈ અને કલરને મેચ કરી લીધો છે કંઈક આ રીતે। તો આપણું બેકગ્રાઉન્ડ અહીંયા બની ગયું છે પરફેક્ટ રીતે, જેવું તે ગમન સાંતલના સોંગ ઉપર હતું તે પ્રકારનું આપણે બેકગ્રાઉન્ડ બનાવી દીધું છે। હવે વાત કરશું આપણે શું એડ કરશું અહીંયા। તો આપણે એડ કરવાનો છે અહીંયાથી ફોટો। કોનો ફોટો? તો આપણે જે માણસ હતો એટલે કે મોડલ હતું તેનો ફોટો। હવે હું તમને ફોટો એક વખત ક્લિક કરીને બતાડું તો ફોટો કંઈક આ રીતે હતો, બેકગ્રાઉન્ડ રિમૂવ વગરનો પણ તમને આ રીતે દેખાશે, બરાબર। હવે આપણે અહીંયા સોંગ ઉપર આવી જઈએ તો આ ફોટો આપણે એડ કર્યો છે। હવે તમે જોઈ શકો છો કે કપડાં જે આ વ્હાઇટ કલર છે પણ આપણો દરિયો છે, જે બેકગ્રાઉન્ડ એકદમ થોડુંક ડાર્ક દેખાય છે। તો આપણે શું કર્યું છે, આને આપણે કપડાનો કલર પણ ચેન્જ કરશું। કેવી રીતે ચેન્જ કરશું? સિમ્પલી બ્રશ ટૂલના મદદથી કપડાનો કલર આ રીતે ચેન્જ કરશું। જોઈ શકો છો મેચ થઈ ગયું તેવું લાગે છે। હવે જે આપણો આ જે મોડલ છે, બરાબર, તે બેઠું છે પણ ક્યાં એકદમ દેખાતું નથી ક્યાં છે, બરાબર। તો સિમ્પલી આપણે એની નીચે સોફો એડ કરશું, બરાબર। તો સોફો ક્યાં છે? આ રહ્યો સોફો આપણે એડ કર્યું છે। હવે સોફો અને જે બેઠક છે તે થોડું અલગ અલગ લાગે છે, તેના માટે આપણે શેડો એડ કરશું। 2 શેડ આપણે એડ કરશું અહીંયાથી, એટલે એવું લાગશે કે અહીંયા સોફા ઉપર જ બેઠેલો હોય તેવું લાગતું છે। હવે આટલું કર્યા પછી આપણે કંઈ કરવાનું નથી, આપણે હવે બનાવશું ટેક્સ્ટ। તો મેં ટેક્સ્ટ અહીંયાથી એડ કરી દીધી છે બંને બે, બરાબર। હવે તમે વિચારશો તો આ ટેક્સ્ટ મેં કેવી રીતે બનાવ્યા? સિમ્પલ હું તમને બતાવી દઉં। ટેક્સ્ટ કંઈક અહીંયા છે, બરાબર, ટેક્સ્ટ અહીંયા। તો હું અહીંયાથી બ્રશ ટૂલની મદદથી આ ટેક્સ્ટને બનાવ્યા છે। બ્રશ ટૂલની મદદથી આપણે આ ટેક્સ્ટ બંને બે ક્રિએટ કર્યા છે। તમે તમારા સ્ક્રીન પર જોજો, અહીંયા હું બતાડું આ રીતે, બરાબર। ટેક્સ્ટ આપણે આ રીતે બનાવ્યા છે, જે સેમ ટુ સેમ કોપી ટેક્સ્ટ છે, બરાબર, એવા આપણે ટેક્સ્ટને અહીંયા બનાવી દીધા છે। હવે આ ટેક્સ્ટને આપણે અહીંયા એડ કરશું પણ એડ કર્યા પછી જે આપણે સોંગના જે ટેક્સ્ટ હતા, બરાબર, તે જોઈ શકો છો કલર થોડો બ્લુ જેવો દેખાય છે, ડાર્ક। તો આપણે પણ આની અંદર એડ કરવા માટે સિમ્પલ એક ફોટો એડ કર્યો છે, આ વાળો, જેવું કે ડાર્ક દેખાય, બરાબર। તો આપણે બંને પર ફોટો લગાવી અને ક્લિપિંગ માસ્ક કરી લીધું છે ટેક્સ્ટને, એટલે તમને કંઈક આ રીતે જોવા મળતું હશે। હવે આપણે વાત કરશું અહીંયાથી જે સિંગરનું નામ કેવી રીતે લખશું। તો સિમ્પલી આપણે સિંગરનું નામ અહીંયાથી લખી દઈશું અને એની નીચે એક થોડો શેડો આપી દઈશું, કંઈક આ રીતે સિંગરનું નામ આવી ગયું। હવે આપણે અહીંયાથી જે ટાઇટલ એટલે કે આપણું જે કઈ ચેનલ પર આ સોંગ આવશે, તો આપણે સિમ્પલી આપણે બનાવીશું જાતે, એટલે આપણું નામ લખી દઈશું। અને સ્ટાર્ટિંગમાં એટલે લાસ્ટમાં આપણે જે અહીંયા જે કોણે લિરિક્સ લખ્યું, કોણે રિમિક્સ કર્યું, બધું લખવાનું છે, તો અહીંયા આપણે આ રીતે લખી દઈશું। તો તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો એકદમ પરફેક્ટ રીતે આપણે અહીંયાથી જે ગમન સાંતલનું પોસ્ટર છે, હું તમને થોડુંક બતાડી દઉં। ગમન સાંતલનું પોસ્ટર કંઈક આ રીતે હતું,
ગમન સંતાનનું પોસ્ટર અને આપણે બનાવ્યું છે જે કંઈક આ રીતે હતું બરાબર. થોડો ડિફરન્ટ લાગે છે પણ આપણે કોપી ટ્રાય કર્યો છે બરાબર. સેમ ટુ એડજસ્ટ બનાવવાનો ટ્રાય કરતો પણ મટીરિયલ મને મળ્યું ના એટલે આવું આપણે બનાવી દીધું છે. તો આ વિડીયોને આપણે કરી લઈએ અહીંથી સેવ. તો આ વિડીયો કેવો લાગ્યો જો કોમેન્ટ જરૂરથી કરજો અને કોના જેવું તમારે થંબનેલ બનાવતા શીખવું છે તે પણ કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.